ગામડાના જલસા છે ને જો. બાકી બાઇકમાં હોય તો માણા બેહે ગાડી ઉપર, આ કૂતરો ગાડી પર ચડીને બેઠો જો. ગામડાના હોય ને એ લોકોને ખબર પડે આને શું કહેવાય ખબર. આને આપણે ભમેડા ફેરવતા જો આવી રીતના ફરે છે ને જો. કેટલું મસ્ત તમને ફેરીને બતાવું. આ છે ફરે છે ને ભમેડો જો આવી રીતના. અમે તો ગામડામાં બહુ જ રમ્યા છે ભમેડો. આ જો આવી રીતના હિંચકા ખાતા ગામડામાં. લીમડો છે, લીમડા ઉપર હિંચકો બાંધ્યો છે જો. કેવી મજા છે. ગામડાની મોજ કંઈક અલગ જ છે ને. છોકરા કેટલા મસ્ત હિંચકા ખાય જો. શેરમાઈ ગયા વિશાકડા વેવ. કોણ કોણ ઓળખે છે આના? તાંજોળીઓ કહેવાય. હું તો ગામડાની છું એટલે મને તો ખબર પડે કે આને તાંજોળીઓ કહેવાય. लेने ये आंटी का वाड़ी है. कितना मस्त है. छोटा छोटा बैंगन मैं देख रही हूँ कितना निकलेगा. यहाँ भी है यहाँ भी है. देखो कितना सारा बैंगन है. ये पूरा इतना बैंगन लिया मैंने. गांव का ऑर्गेनिक बैंगन. चलो सब लोग सब्जी खाने. ये दूधी है गांव का ऑर्गेनिक. मैं ले रही हूँ दूधी. इतना अच्छा है गांव का दूधी. सब गाड़ी का ही भाजी लेके मैं आ रही हूँ मुंबई. ये मिर्ची है जो दाल में डालते हो तो यहाँ मैं झाड़ से तोड़ के फिर लाऊंगी मुंबई. फिर दाल सब्जी इसमें सब में डालूंगी. ऑर्गेनिक मिर्ची का पर बैठी तो छू जो पड़ी તમારા ભાગ. આ ગામડાની મોજ છે ભાઈ. મને તો બહુ જ મજા આવે છે. પડીશ તો લાડવો ખાઈ જઈશ. આ પગમાં લાગી છે માટી જો. ચપ્પલ મારા કેવા મસ્ત થઈ ગયા છે. ભાઈ ઓળખે છે એ કમેન્ટ કરો. આને કહેવાય દાંતણ. આ દૂધી છે. દૂધીનું શાક ખાવું હોય મિત્ર આવી જાજો મુંબઈ. આને શું કહેવાય ખબર? મને તો ખબર છે. ખેંચી અને તમને બતાવું છું. આ જે દેશના લોકો હોય ને ગામડાના લોકો એને ખબર હોય આને શું કહેવાય તો કમેન્ટમાં જણાવજો. તમને તોય થોડું કહી દઉં કે આને છે ને ચણાની છાશમાં ચણાનો લોટ ડોઈને થાય છે.